અમરેલીમાં ટ્રાફિકની સમસ્યાને પગલે અમરેલી ટ્રાફિક અને શહેર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. અમરેલી શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નને લઈને સિટી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. અવારનવાર અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે, ત્યારે શહેરની જનતાને કોઈ પણ જાતની હાલાકી ભોગવવી ન પડે તે અનુસંધાને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ડી.કે. વાઘેલા તથા જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ વિજય ગોહિલની સૂચના આપવામાં આવી. તે અનુસંધાને અમરેલીમાં ટ્રાફિકની સમસ્યા વારંવાર તેની રજૂઆત કરવામાં આવતી હોય, જેને ધ્યાને લઈને અમરેલી શહેરના રાજમાર્ગોને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, જેવા કે જિલ્લા પંચાયત રોડ, એસટી ડેપો, રાજકમલ ચોક, ઇન્દિરા શોપિંગ સેન્ટર, હરી રોડ, ટાવર ચોક જેવા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને પડતી મુશ્કેલી ટ્રાફિકની સમસ્યાને લઈને અમરેલી શહેરની જનતાને ટ્રાફિક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા અમરેલી શહેરમાં રોંગ સાઈડમાં ગાડીઓ પાર્ક કરી લોકોને પડતી હાલાકી ઊભી કરતા ફોર વ્હીલ ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હતી તથા આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન લોકોને ટ્રાફિક વિશેની માહિતી આપીને અને કાયદાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો. આ તકે અમરેલી સિટી પીઆઈ ડી.કે. વાઘેલા, સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જિલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ટીઆરબી જવાનો સહિતના અધિકારીઓ અને સ્ટાફ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.